ना मैं गिरा, ना मेरी उम्मीदों के मीनारे गिरे, लेकिन कुछ लोग मुझे गिराने में खुद बार बार गिरे, खुद बार बार गिरे। ये दौर गुजर गया तो क्या हुआ, ये दौर खत्म हुआ तो क्या हुआ, एक नए और दौर की शुरुआत होगी। उसमें भी अमूल की बात होती थी, इसमें भी पशुपालक की बात होगी। કોમવાદ કરવા માંગતા હતા, તમે દરેક સીટોનું જોઈ લો વર્ગીકરણ, કहीं અમને કોમવાદ દેખાયો નહીં। તો એ કોમવાદથી આગળ ચાલી રહ્યા હતા, પણ અમે સંપૂર્ણપણે જે કાર્ય કર્યું છે અને અમારો એક જ નિર્ણય હતો કે પશુપાલક કેમનો ઊંચો આવે, કેમનો પગભર થાય, અને એ આશયથી જ અમે સુંદર કામ કર્યું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ। આજે અમૂલ નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને ભાજપે 13માંથી એટલે કે 12 જે મંડળ હતા એ અને એક જે વ્યક્તિગત બેઠક હતી એ મળીને 13 બેઠક ઉપર ભાજપે 13માંથી 11 બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો છે। વાત કરીએ નડિયાદ મંડળની, નડિયાદમાં ખૂબ જ કપરા જડાણ હતા, કારણ કે અંદરો અંદરની જે જૂથબંધી છે તે આ બેઠક પર જોવા મળતી હતી। કારણ અને સાથે છેલ્લા ઘણા સમયથી નડિયાદથી ડુમરાલના જે ચેરમેન છે વિપુલ પટેલ, તે અમૂલના ચેરમેન પદે હતા અને 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમની પર માતરના જે પૂર્વ ધારાસભ્ય છે તે અવારનવાર આક્ષેપો કરતા હતા અને આ તમામ વચ્ચે આ બેઠક જીતવી એ ખૂબ જ અઘરી હતી અને આ બેઠક પર ભવ્ય જીત મેળવી છે। ત્યારે સૌ પ્રથમ તો વિપુલભાઈને બોલ ગુજરાત તરફથી ખૂબ ખૂબ અભિનંદન। કેવું રહ્યું પૂરું આ જે ઇલેક્શન હતું, સાથે જ 2.5 વર્ષનો જે સમયગાળો જેમાં તમારી પર ઘણીવાર આક્ષેપો પણ કરવામાં આવે? એ કોઈ બી કામ કરે અને સારું કામ કરે એટલે આક્ષેપો તો થવાના જ, અને આક્ષેપો જ બતાવે છે કંઈક ને કંઈક કામ કરતા રહ્યા છે। એટલા માટે મારે 2.5 વર્ષ જતાં વાર ના લાગી અને અમારો એક જ નિર્ણય હતો કે પશુપાલક કેમનો ઊંચો આવે, કેમનો પગભર થાય, અને એ આશયથી જ અમે સુંદર કામ કર્યું છે। આ વખતે ચૂંટણીમાં તમારે કેટલા મતથી લીડથી તમે આ બેઠક જીત્યા છો નડિયાદ મંડળની? એ 106 માં સામેવાળાને 23 મત મળ્યા છે અને મને 83 મત મળ્યા છે અને 1-2 મત આયા નહીં। શું કહેશો, જે પ્રમાણે આક્ષેપો કરવામાં આવતા હતા અને એની સામે ટક્કર ફાઇટ આપી છે તમે સારી રીતે અને સારી લીડથી તમે જીત્યા છો, શું કહેશો? એ ભાઈ કોમવાદ કરવા માંગતા હતા, તમે દરેક સીટોનું જોઈ લો વર્ગીકરણ, કहीं અમને કોમવાદ દેખાયો નહીં। તો એ કોમવાદથી આગળ ચાલી રહ્યા હતા, પણ અમે સંપૂર્ણપણે જે કાર્ય કર્યું છે એ કાર્ય પર અમને સંપૂર્ણપણે વિશ્વાસ હતો અને હંમેશા કાર્ય સારું કરો તો ઓટોમેટિક બધા તમારી સાથે છે અને સાથે રહ્યા એનું આ પરિણામ। પરિણામ તો સારું આવ્યું છે અને હવે આગામી જે હવે સમય આવશે, તમે આખી ભાજપની જે પેનલ બહુમત સાથે જીતી છે, પશુપાલકો માટે આવનારા દિવસમાં કેવા નિર્ણયો લેવાશે? નિર્ણયોમાં તો પશુપાલક માટે વારંવાર નવા નિર્ણયો બદલાતા હોય, નવી યોજનાઓ આવતી હોય, અને આપણા સહકારી મંત્રી અમિતભાઈ નવી યોજનાઓ માટે સહકાર ખાતું ઊભું કર્યું છે। એ ખાતામાંથી જે કંઈ યોજનાનો આદેશ થશે એ યોજનાની સંપૂર્ણપણે અમે એની અમલવારી કરીશું અને છેવાડાના માનવી સુધી, છેવાડાના પશુપાલક સુધી અમે એ યોજનાનો લાભ અલાવીશું। તમારી આ જીત પર એક શાયરી। ये दौर गुजर गया तो क्या हुआ, ये दौर खत्म हुआ तो क्या हुआ, एक नए और दौर की शुरुआत होगी। उसमें भी अमूल की बात होती थी, इसमें भी पशुपालक की बात होगी, इसमें भी पशुपालक की बात होगी और आगे भी पशुपालकों की ही बात होगी, कारण के આ વખતે સંપૂર્ણ બહુમતી સાથે ભાજપે અમૂલ પર ભગવો લહેરાવ્યો છે અને જે પ્રમાણે વિપુલભાઈની જીત થઈ છે, લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા નડિયાદ અને એમનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। તમે જોઈ રહ્યા છો કે લોકો મોટી સંખ્યામાં તેમને જે છે શુભેચ્છા આપવા માટે આવ્યા છે અને અહીંયા નડિયાદમાં ભાજપ કાર્યાલય ખાતે તેમની માટે એક વિજય ઉત્સવ માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકરો છે તેમના દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। મહત્વનું છે કે એશિયાની નંબર 1
ડેરી જે છે અમૂલ, અને અમૂલમાં જે પ્રમાણે ભાજપે પ્રથમ વખત એવું કહી શકાય કે ભગવો લહેરાવ્યો છે અને એને લઈને ભાજપના કાર્યકરોમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો અને આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.